નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ડીસા તાલુકાના જૂના ડીસા પીએચસીને સીએચસીનો દરજ્જો આપવાની પ્રબળ લોક માંગ। ગામ સહિત આજુબાજુના 20 ગામના લોકો આરોગ્ય સેવાથી વંચિત। ડીસા તાલુકાનું સૌથી મોટું જૂના ડીસા ગામ આજુબાજુના 20 ગામોનું સેન્ટર ગામ છે, પરંતુ ગામ લોકો આરોગ્ય સેવા માટે એકમાત્ર પીએચસી પર નિર્ભર છે। તેથી પીએચસીને સીએચસીમાં તબદીલ કરવાની પ્રબળ લોક માંગ ઉઠવા પામી છે। રાજ્ય સરકારે ગામડાના લોકોને ઘર આંગણે આરોગ્યની સેવા મળી રહે તે માટે ગામડાઓમાં પીએચસી કાર્યરત કર્યા છે, જ્યારે મોટા ગામડાઓમાં સીએચસી કાર્યરત છે, પણ જૂના ડીસા અને આજુબાજુના ગામ લોકો સામે ગંભીર આરોગ્ય સંકટ ઊભું થયું છે। 20 ગામોની કુલ વસ્તી 1 લાખથી વધુ હોવા છતાં અહીં તમામ લોકો પીએચસી પર નિર્ભર છે, જેથી મોટાભાગના લોકો પૂરતી આરોગ્ય સુવિધાથી વંચિત રહી જાય છે। તેમાં પણ પ્રસૂતિના ગંભીર કેસ, અકસ્માતના દર્દીઓ, સ્ટ્રોક જેવી સ્થિતિમાં દર્દીઓને ડીસા કે પાલનપુર સુધી લઈ જવા પડે છે, તેથી દર્દીનો જીવ પણ જોખમમાં મુકાય છે, જેને લઈ પીએચસીને સીએચસીનો દરજ્જો મળે તો ગામ લોકોને ઘર આંગણે આરોગ્યની પૂરતી સેવાઓ મળી રહે તેમ છે। આ બાબતે જાગૃત નાગરિકો દ્વારા વર્ષોથી ઉચ્ચ સ્તરે રજૂઆતો પણ થાય છે, ત્યારે ગામ લોકોના વિશાળ હિતને ધ્યાનમાં લઈ સરકાર અને તંત્ર દ્વારા પીએચસીને સીએચસીનો સત્વરે દરજ્જો આપવામાં આવે તેવું જનમત પ્રવર્તે છે। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।